ભોળાનાથના અભિષેકમાં હાઈનથી લઈને તે હવાલ લગીનો છે 6:30 લગી હવાલ લગીનો એ ઓમલા આ કરવા નથી હે લોક છે એટલે ભાઈ बृहस्पति समय इंद्र समय जिग्ने करता हूं मैं समय धातु समय स्वाहा आय स्वाहा प्राय स्वाहा संजय स्वाहा आगे स्वाहा संजय स्वाहा सूर्य स्वाहा सूर्य स्वाहा सूर्य स्वाहा तपसे स्वाहा तपसे स्वाहा હાલો ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં આજે વ્લોગ એટલે લેટ સ્ટાર્ટ થાય છે કેમ કે ભાઈ 2 દિનો થાકોડો હતો વાસી ખીર અને ખીર 2 દિનો થાકોડો ઉતારી લીધો આજ બહુ ઉતા આપણે આરામ કરી લીધો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાયગા છે કેટલા આમ જોઈ લ્યો 4:30 થઈ ગયા છે અને સંકેત આવ્યો હતો ને એને મારા ઘરે ઉતારવા જવાનો છે બહાર ઊભો છે સંકેત બોલી દઉં નામ અરે એમ નો થાય ગુડ મોર્નિંગ અત્યારે નો હોય ગુડ આફ્ટરનૂન હોય જે હોય અમને આવડે નહીં હવે છે ને નીકળીએ આપણે પલટીના લઈને અત્યારના પેલા નાસી હે અમને શું ખબર પડે આવી આ સારું ચૂલો કીધું મને નથી ખબર અને વેચાવી આપણે આવીને હુઈ જાય પાછા કેમ કે નીંદર આવે ઓય હુવે નહીં અત્યારે હુવાનો શું તું હન પટીનો આવ આવીને રખડવા વયો છે પાછો સીધ તાર બાપા એક જવાનું પડી છે ને લઈ આવે ને તો કે આ લોકને પછી આઈ કે લઈ જાય કર દો અરે ભાઈ મારે ક્યાંય નથી લઈ જાય ગાડી હાલો ભાઈ મારે જાય આવું છે નહીં ભાઈ શીખીડાવી દો ને કે માં બે છે ક્લોઝ નહીં બે હા શીખવા આવડે જ છે હવે શીખીને ક્યાં જવું છે નહીં ક્યાંય મારે ગાડી બાડી જોતી નથી મારે મારી પલટીના રેડી છે ના પલટીનામાં બહુ વધારે જોઈ પેટ્રોલ એટલે તો એમાં નો થાય ના એમાં 4 વ્હીલ માં વધારે છે 2 વ્હીલ માં ખરા હાલો ભાઈ તમે મેં કહું મેં મેકતા હું જમી કારવી લીધું છે ને પડી ગઈ છે હાઈન ને વાયગા છે અત્યારે કેટલા આમ તમે જોઈ લો બરોબર છે અને જવાનું છે મારે ક્યાં ખબર ભોળાનાથના અભિષેકમાં હાઈનથી લઈને તે હવાલ લગીનો છે 6:30 લગી હવાલ લગીનો છે 10 વાગ્યાથી લઈને તે હવારના 7:30 લગીનો તો હાલો જઈએ આપણે હવે બધા અહીંયા છે ને અંદર બેઠા છે ફળ ફ્રૂટ ખાય છે પોપિયા સારું હાલો જય માતાજી બરોબર છે ખાવાથી જઠર અગ્નિમાં કોઈ દી એસિડિટી ન થાય હવે નીકળીએ હાલો ઓમ આવી ગયો છે લેવા મારે ઓમ ને ગોરદાદાને તણીને જવાનું છે આ વાયરસ છે ઓ ભાઈ ઓમ આવી ગયો છે લેવા 4 વ્હીલ લઈને હું સામે ઘરેથી અહીંયા લગી વી આવ્યો કે આપણે લઈ આવી મંદિર આવીને જો આ વંડિયું ઠકે છે એ ઓમલા આ કરવા નથી હે લોક છે એટલે ભાઈ ખોલાવા જાસ તો વાંધો નથી કઈ આટલું બધું ટપી ગયું વાત કરાવજો ડાયરેક્ટ ઘણું ટપી ગયો ટપી ઘણું જો બાકી આ કરજો હું પડી જાય પાર્ક કરી દીધી ગાડી અહીંયા અને ખોલવા ગયો ચોલો અંદર ખોલી નાખીએ પછી ચાલુ કરીએ આપણે પૂજા ઓમભાઈ આવી ગયા તો તાળાની ચાવી લઈને એ આશ્રમમાં કરી તા પૂછ્યા વગર કોઈને પૂછ્યું નહીં ત્યાં થઈ ગઈ હતી વાત ફોન થી એટલે તો વાંધો નહીં કેટલીક ચાવી છે ઘણી છે મળતી નથી કઈ છે ટાઈડ ની નથી મળતી ખોલ હાલ હવે વાહ ખુલી ગઈ પેલી ચાવી મારી ખુલી ગઈ આમને મારી હતી અંદાજે ઈ તો અંદાજે તું મારશો ને આમ થાય તેથી દે નાખી કીધા જેવું નથી બધું આમાં ન કહેવાય અમે ઘણી વાર આવ્યા ભાઈ શનિદેવને તેલ ચડાવવા આવી અમે અહીંયા શનિવારે શનિદેવના લાડલા રહ્યા ને આશ્રમની અંદર આવી ગયા છે આવું તો આવું ખમ શૂઝ કાઢી નાખીએ આપણે અને આશ્રમે આવ્યો છે ને તો અમારે થાળી ને એ બધું લેવાનું છે કેમ કે પૂજામાં જોઈએ આશ્રમ આમ તો બહુ મોટો છે તમને દેખાડું આપણે ફાઇનલી આપણે આપણા લુકમાં આવી ગયા છીએ બરોબર છે અને અત્યારે વાગ્યા છે 11:30 આપણે 12 વાગશે એટલે પૂજા સ્ટાર્ટ કરવાની છે બરોબર અને ભોળાનાથનો એટલે કે શિવજીનો અભિષેક છે આખી રાત હાલવાનો છે બરોબર છે તો હવે છે ને તમને મારો લુક બતાવી દો જરી બ્રાહ્મણનો લુક છે બરોબર એમ થાય આપણે તો બ્રાહ્મણ જ છે બરોબર છે લુકમાં આવી ગયા છીએ આપણે આપણા હવે જઈએ પૂજામાં તમે જુઓ ક્લિપમાં અને સિનેમેટિકમાં समय व्याम समय रूप समय चित्तन समय धीरन समय वक्त समय मन समय चित्त समय लोटन समय लक्षण समय बल समय जगने निकलन धाम ओज समय सत्यम आत्मा समय तनु समय सर्व समय वर्म समय निहित समय समय परोक्ष शरीराण समय आयु समय जरा समय जगने निकलन धाम जिष्टन समय दिरुक्तन समय वन्य समय भाव समय विश्वमय वेद्यमा समय महिमा समय वरिमा समय प्रतिमा समय वरिमा समय राजिमा समय वर्धन समय वृद्धि समय जगने निकलन धाम सत्यन समय श्रद्धा समय जगत समय धनन समय उष्ण समय भाषण क्रिया समय मोद समय
जातं च मे जनित्यमानं च मे सुकृतं च मे जिज्ञासुकृतं मारुतं च मे विराजनं विवादं च मे दीर्घायुत्वं च मे मित्रं च मे सूर्यनं च मे सुखां च मे सुखिनं च मे जिज्ञासुकृतं धर्ता च मे क्षेम च मे पृथ्वी च मे विश्व च मे महा च मे संवित च मे ज्ञान च मे सुच च मे प्रसूत च मे सीर्य च मे लय च मे जिज्ञासुकृतं सहित च मे श्री काम च मे सौमनस च मे भगत समय द्रविण समय भजन समय रसीय समय जस समय जिग्नेश ग्रंथान मा उच्च समय सुलता समय पय समय रस समय दुर्ग समय मधु समय सिद्धि समय सपित समय मधु यत्न समय उदित सत्य समय जिग्नेश ग्रंथान मा राय समय पुष्ट समय विभु समय प्रभु समय पूर्ण समय जिग्नेश ग्रंथान मा विद्या समय भगत समय समय विद्या समय क्लप समय मति समय सुमति समय जिग्नेश ग्रंथान मा प्रिय समय जवा समय मा समय की लक्ष्य ऊर्जा समय खलवा समय प्रियंग समय ध्यान दिवार समय गोधुमा समय मसुरा समय जिग्नेश ग्रंथान मा समय आसमा समय अमेरिका समय गिरी समय पर्वत समय जिगरा समय वनस्पति समय दिन समय समय कलो समय सिद्धि समय प्रभु समय जिग्नेश ग्रंथान मा अग्नि समय आपत्ति समय विजय विजय प्रत्यक्ष समय ग्राम्य समय पुष्पावनीय समय तेज समय बुद्धि समय जिग्नेश ग्रंथान मा वस्तु समय वस्तु समय कर्म समय शक्ति समय कार्य समय इत्या समय जगति समय जिग्नेश ग्रंथान मा गति समय सोम समय सविता समय कुखा समय बृहस्पति समय इंद्र समय जिग्नेश ग्रंथान मा मृत्य समय धारा समय इंद्र समय तुष्टा समय इंद्र समय मृत्य इंद्र समय विश्व देव समय जिग्नेश ग्रंथान मा पृथ्वी समय इंद्र समय इंद्र समय दोष समय नक्षत्राणि समय इंद्र समय दिशा समय इंद्र समय जिग्नेश ग्रंथान मा दूसरे समय ताप्य समय देव उपाधि तो गाय देवाय समय जावरण आदमी पृथ्वी विष्णु समय जिग्नेश ग्रंथान देव 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 समय सरस्वती ग्रंथान मा सुबह समय समझदार समय वायु ज्ञान जीवन भ्रमण सत्य समय राव समय जिज्ञास बुद्धि और ज्ञान जीवन को भगवान समय नहीं होता अपने से धर्म के गुरु बजवाते में बैठ के देवी समय दीदी समय जोश समय मलया सुपर विश्व से अगले बताना पड़ते हैं वजी नमस्ते संवत्सर में हो रात्रि और शांति से बहतरन से लगने के बाद में एका समय तीसरे समय पंच समय सप्त समय नव समय एकादश समय त्रयोदश समय पंचदश समय सप्तदश समय सप्तदश समय नवदश समय नाम की तो सेवा स्वाहा स्वाहा प्राणाय स्वाहा संजय स्वाहा स्वाहा संजय स्वाहा सूर्य स्वाहा सूर्य स्वाहा 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 तपसे स्वाहा तपसे स्वाहा तमाय स्वाहा तताय स्वाहा कर्माय स्वाहा स्कृति स्वाहा प्रकृति स्वाहा वेगजय स्वाहा यमनकाय स्वाहा देव स्वाहा रमण स्वाहा ब्रह्मत्याय स्वाहा विश्वव्यदेव स्वाहा ज्ञाना पृथ्वीभ्यां गुरु स्वाहा त्र्यंबकं निजामय सुगंधिं पुष्टिवर्धनं भगवान् ज्याय नमः सप्तमाध्यायान्ते केवल नमस्कार नमस्कारोमि कार्यं महामुखं मेघाय के त्र्यंबकं जागरण सद्देवे गुडाविरं तन्नो वसुदेवाय कम्मा सिंहो नामा सुजेतिकाना सुमामा कुशी योजान्य दिगन्नद्याय विनाशोमाय सुप्रजस्वाय शुभ्रिजोसुविरजाय त्र्यंबकनिजामय जुनि पुष्टिवर्धनं मौरुपालुकमे वन्दना मृत्युर्भक्षेमावृताद मृत्युञ्जयाय नमः षष्ठमाध्यायान्ते केवल नमस्कार नमस्कारोमि ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ પૂજા પતાવીને ઓમ ઉતારીને ગયો છે જસ્ટ બરોબર છે હવે આપણું ઘર સામે જ છે બરોબર છે આપણે વયા જઈને જલ્દીથી ગોટાઈ જાય હોઈ જાય તો સારા મળ્યું રહે કેમ કે નીંદર એ ફૂલ આવે છે ભાઈ આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય